जय श्री राम भाइयों। ये अपने दिन की शुरुआत हो चुकी है અને આપણે હવે નીકળી ગયા છે આપણા કામ ધંધા બાજુ। આ નદીમાં ઉતર્યા। આ નદીનો રસ્તો તો જુઓ કેવો છે, એકદમ કાદવ કીચડવાળો। જરાસી બી ચૂક થાય ને તો ગાડી જઈને પડે ખાડામાં। શાંતિથી ગાડી હાંકવી પડે ને તો જઈને પડીએ સીધા ખાડામાં। આ જો આ મંદિર છે નદીના વચ્ચોવીચ મહાકાળી માનું, એમનું તમને આગળ બતાવીશું। આ આવી ગયા અમે નદીમાં। આ જો નદીનો નજારો જો ખાલી કેવો છે લાગે છે ને। બાકી એ દેખिए इधर हवाई પડ્યું છે, એક ટ્યુબ પડી છે। આમાં આ ટ્યુબમાં બેસી અને આપણે સામે જવું પડે છે। સામે પેલો તટ જોવાય ને ત્યાં, બાકી બીજો તો કોઈ રસ્તો છે નથી કે કોઈ નાવડી બાવડી નથી। આ ટ્યુબમાં બેસીને જ આપણે સામે જવું પડે। હા એવું, આપણે તો હવે સામે જવું નથી તો આપણે નીકળીએ બીજી બાજુ। એ તમને નાવડી બતાવું મોટી। આ જો નાવડી બધે વરસાદના લીધે હરિયાળી જ છે। હવે આ જો આ આપણા આ તંબુ છે રહેવા માટે, વરસાદમાં પલળી ના જાય તો માણસો હોય એ રે, આપણા કામ નથી। આ જુઓ આ આવી ગઈ નાવડી। આ નાવડી અંદર પાણીમાં નાખીએ જાય। આ નાવડી હાલ તો બગડેલી છે એટલે એમાં કશું જવાય એવું નહીં। આ જો આ બધું અંજર પંજર બહાર આવી ગયું છે, એન્જિન બેન્જિન બધું હલી ગયું છે। આ કંઈ કામની નથી, એને પછી રિપેર કરાવીને પછી પાણીમાં નાખવી પડશે। હવે તમને બતાવજો કેટલી લાઈન છે। આ જો ગાડીઓના બધા ઢગલા પડ્યા છે, જો ઢગલા ગાડીઓ પડી છે। શું કરીએ? આ રહ્યું મહાકાળી માનું મંદિર નદીના વચ્ચો વીચાયેલું છે તટના ઉપર। આ જો નજારો। હવે નીકળી ગયા, આપણો નંબર આવે એવું લાગતું નથી। આ વાપસ આવી ગયા। આ જુઓ નજારો, આ રસ્તો જો ખાલી કેટલો ડેન્જર રસ્તો છે, કંઈ ખબર જ નહીં પડતી। આજુબાજુ થોડી કે ચૂક થાય ને તો સીધા જઈને કેનાળમાં પડીએ આપણે નીકળી ગયા જઈએ છીએ। હવે જો આપણો નંબર આવી ગયો તો આપણે ડાયરેક્ટ લગાવી દીધી। આ જો આ ભરવાનું ચાલુ છે। આને રેતી પણ કહેવાય, બાલુ પણ કહેવાય ને સેન્ડ પણ કહેવાય। આ ભરાય છે, સવારે 7 વાગે આવ્યા હતા, સાંજે ભરાય। આ ભરી અને અમે આપણે નીકળી ગયા। આ જો રસ્તો, આવા રસ્તામાં જ આવા ખટારા હાલે, બાકી 4x4 ને થાર ને આ બધાનું કોઈ કામ નથી। અહીંયા આપણા ખટારા જ હાલી શકે, બાકી બીજા કંઈ આવે ને તો